રાજકીય હોદ્દ ધરાવતી કંપનીની આડોડાઈ। ભાભર તાલુકાના ગાંગોડ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પ્લોટ ઉભો કરી દેવામાં આવતા ગાંગોડ ગ્રામ પંચાયતે 2 દિવસમાં જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારી। સર્વે નંબર 133ની જમીન ભાડા કરારથી લઈ કંપની દ્વારા લાખો રૂપિયા બચાવવા માટે જમીન એને કરાવેલ ન હોવાના જાણવા મળેલ ખેતી અને શ્રી સરકાર જમીન પર કન્સ્ટ્રક્શન કંપનીએ ધંધાકીય પ્લાન ખડકી દીધો। એક તરફ સરકાર દબાણ હટાવવા માટે તેમજ ગૌચર ખુલ્લા કરવા માટે કટિબદ્ધ છે, ત્યારે ભાભર તાલુકાના ગાંગોડ ગ્રામ પંચાયતની સીમમાં અને કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સર્વે નંબર 132ની શ્રી સરકારની જમીન પર દબાણ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, તેમ તંત્ર પણ મૌન સેવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। ભાભરથી રાધનપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલતી હોય જીઆઈપીએલ એજન્સીએ ગાંગોડ ગામની સીમમાં સર્વે નંબર 32 અને સર્વે નંબર 33માં પ્લાન્ટ નાખેલ હોય, જેમાં સર્વે નંબર 133 વાળી જગ્યા ઠાકોર અરજણજી રામચંદજી પાસેથી ભાડા કરારથી રાખેલ તેમજ ખાતા નંબર 270 રેવન્યુ સર્વે નંબર 132 વાળી જમીન હાલ રેકર્ડ પર શ્રી સરકાર પડતર ચાલે છે, જેના પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીએ કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા 2 દિવસમાં જમીન પરનો દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવતા ચકચકાર મચી જવા પામી હતી। જાણવા મળતી માહિતી મુજબ સર્વે નંબર 133 જેનું ખાતા નંબર 114 છે, જે ખેતીની જમીન ખેડૂતના નામે બોલે છે, જે ખેતી માટેની જગ્યાએ હાલ કોમર્શિયલ ઉપયોગ કરી સરકારની આંખોમાં ધૂળ નાખી રહેલ છે, જે બાબતની પણ ભાભર મામલતદારને જાગૃત નાગરિક તેમજ ગાંગોડ ગ્રામ પંચાયત દ્વારા પણ લિખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે, તેમજ દબાણવાળી જગ્યા તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે। આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રજકણો આજુબાજુના રવિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે, તેમજ નજીકના ખેતરોમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન કરી રહી છે। આ બાબતે જાગૃત નાગરિક દ્વારા તેમજ ગ્રામ પંચાયત તલાટી સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે। તલાટી તેમજ સરપંચ રૂબરૂ સ્થળ પર જઈને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે, પરંતુ કંપની દ્વારા શ્રી સરકાર જમીન ખાલી ન કરતા ગાંગોડ સરપંચ દ્વારા ભાભર મામલતદારને લિખિતમાં અરજી આપવામાં આવેલ, તેમજ રાજકીય હોદ્દ ધરાવતી કંપનીને કોઈ જાતનો ડર ના હોય તેમ નિયમો નેવે મૂકી કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ ભાભર મામલતદાર પણ આક્ષેપો થઈ રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી મામલતદાર કચેરીમાં જાગૃત નાગરિકો દ્વારા લિખિતમાં રજૂઆતો કરવામાં આવેલ છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી। શું આ પ્લાન્ટમાં કોઈ મોટા માથાનો હાથ છે કે પછી રાજકીય આગેવાનોની રહેમ નજર હેઠળ છે, તે પણ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આજે અમે જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે, જે રજૂઆત હતી અમારા જે ગાંગોડ ગામે જે ગુજરાત ઇન્ફ્રા કંપની સરકારી પડતર જમીનની અંદર પ્લાન્ટ એમને ગોઠવેલો છે, જેની અંદર અમે વારંવાર અમને નોટિસ પણ આપેલી છે અને મૌખિક રજૂઆત પણ કરેલી છે કે તમે અહીંયા પડતર જમીન સરકારી છે એની અંદરથી જે પ્લાન્ટ ગોઠવ્યો છે એ દૂર કરો, પણ એમને ના માન્યું। છતાં અમારા જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે, અને જો કાલે એ પ્લાન્ટ બંધ કરવામાં નહીં આવે તો અમે પ્રાંત સાહેબને પણ લિખિતમાં રજૂઆત કરવાના છે, અને ત્યાર પછી કલેક્ટર સાહેબની પણ લિખિતમાં રજૂઆત કરવાના થાય, કેમ કે એ પડતર જમીન સરકારી પડતર જમીનમાં એમને પ્લાન્ટ ગોઠવ્યો છે, એના માટે પંચાયતનો હક પણ લાગે છે અને દાદાગીરી પણ કરે છે પ્લાન્ટવાળા, એટલે અમે વારંવાર એમને રજૂઆત કરવા છતાં ના માન્યું, એટલે આજે મામલતદાર સાહેબશ્રીને અમે લિખિતમાં કહીને આવ્યા છીએ, અને એના પછી જો કાર્યવાહી ન થાય તો અમે પ્લાન્ટ પંચાયતના સભ્ય અને આખું જઈ અને પ્લાન્ટ બંધ કરાવીશું। અને પ્લાન્ટવાળી જગ્યા એને થયેલી છે કઈ રીતે? ના, એના નહીં થયેલી, પંચાયતને પૂછવા પણ નહીં આવ્યું, અને જે જમીન છે એ જમીનમાં જે જગ્યા જે આપેલી છે માલિકે, એ જગ્યાની બદલેથી વધારે પડતર થતી એમ જ પ્લાન્ટ ગોઠવેલો છે, એટલે તાત્કાલિક એને દૂર કરવામાં આવે
એવી વિનંતી કરું છું. કોણે કઈ કંપની છે, શેની કંપની છે? એ ગુજરાત ઇનુપા કંપની ડામર રોડની છે. બરોબર. એ લોકોને તમે ગ્રામ પંચાયત તરફથી નોટિસ બીજી આપેલી? હા, નોટિસ આપેલી છે. અમે કેટલા સમય વારંવાર પહેલા આપેલી છે? નોટિસ તો લગભગ આપ્યાને 10 દિવસ ઉપર થઈ ગયું છે. એનો કોઈ જવાબ તમને આપેલો નથી? હજુ સુધી જવાબ નહીં આપ્યો. અને મામલતદારશ્રીની વાત થઈ આપણે? હા, મામલતદાર સાહેબશ્રીને અત્યારે મેં આપીને આવ્યા છીએ લિખિતમાં. એમનું ટોટલ જે લિખિતમાં જે કરવાનું જો કર્યું છે, અને જો કાલે એમની કાર્યવાહી નહીં થાય તો અમે પ્રાંત કચેરી સોયગામ જઈ અને લિખિતમાં અમે રજૂઆત કરશું. એના પછી અમે કલેક્ટર સાહેબની પણ કરશું. એટલે આ તાત્કાલિક આનો નિવાડો આવે એવી વિનંતી કરું છું. આપશ્રીને કેવી અરજી આપવામાં આવી છે કે ગાગોડમાં આવેલી 132 નંબરની જગ્યા જે શ્રી સરકાર છે ત્યાં GIPL નામની કોઈ કંપનીએ પ્લાન્ટ નાખેલો છે અને દબાણ કરેલ છે. એ બાબતની આપને અરજી બીજી આવી છે? હા, આજે અરજી રજૂ થઈ છે. સરપંચશ્રી દ્વારા મને મળી છે અરજી, અને ટૂંક સમયમાં જ અમે સર્કલ ઓફિસરશ્રી દ્વારા સ્થળ તપાસ કરાવીશું અને નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે અમે કરીશું. અગાઉ આ બાબતની કોઈ અરજી? હા, અગાઉ બી એક અરજી આવેલી છે, એ પણ આ જ બાબતની છે. એટલે એ પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમયમાં સાહેબ કાર્યવાહી કરવાની આવશે? બસ એ એક બે દિવસમાં સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરે અને પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.